વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરની અંદર એક સંકરણનો પ્રયોગ જોયો હતો, જેની અંદર મેન્ડલે એક જ લક્ષણોની વારસાગમનનો અભ્યાસ કરેલો હતો અને મેન્ડલે એ પણ શોધ્યું હતું કે આ લક્ષણો માટે જવાબદાર કારકો છે અને આ કારકો હંમેશા જોડમાં હોય છે. જે મેન્ડલે એમના અભ્યાસની અંદર જેને કારકો શબ્દ આપેલો છે એ કારકો બીજું કંઈ જ નહીં, અત્યારના જનીનો છે. મેન્ડલે એના સંશોધન પત્રમાં જે બાબતોને કારકો શબ્દ આપેલો છે, અત્યારે આપણે શેના તરીકે ઓળખીએ છીએ? જનીનો તરીકે ઓળખીએ છીએ. મેન્ડલે શું કીધું હતું કે લક્ષણો માટે જવાબદાર કારકો છે. સાથે સાથે મેન્ડલે એ પણ કીધું હતું કારકો હંમેશા જોડમાં હોય છે. મેન્ડલે શું કીધું હતું? કારકો હંમેશા જોડમાં હોય છે. આગળ એમને એ પણ કીધું હતું કે કોઈ એક જ લક્ષણ વિરોધાભાસ જોવા મળે છે. એક જ લક્ષણમાં શું જોવા મળે છે? વિરોધાભાસ જોવા મળે છે. આ વિરોધાભાસ માટે દાખલા તરીકે આપણે ઊંચાઈનું જોઈએ તો આપણે કહી શકાય ઊંચા છોડ અને નીચા છોડ. આ બંને માટે જે જવાબદાર કારકો છે એના માટે એમને શબ્દ આપેલો હતો વૈકલ્પિક કારકો. એમને શું કીધું હતું? વૈકલ્પિક કારકો. ઊંચા છોડ માટે આપણે કેપિટલ ટી નો ઉપયોગ કરીએ અને નીચા છોડ માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? સ્મોલ ટી. તો કેપિટલ ટી અને સ્મોલ ટી એ ઊંચાઈના લક્ષણ માટેના શું થઈ ગયા? વૈકલ્પિક કારકો થઈ ગયા. ક્લિયર? તો અહીં સુધી આપણે જોયું હતું. હવે આગળ જોઈએ કે આગળ મેન્ડલે શું આપણને જાણકારી આપેલી હતી કે જ્યારે બે વૈકલ્પિક કારકો હોય તો બેમાંથી એક કારક પ્રભાવી હોય છે અને બીજું કારક પ્રચ્છન્ન હોય છે. આને પ્રભુતાનો નિયમ કહેવામાં આવે. કોઈ એક લક્ષણ માટેના બે વૈકલ્પિક કારકો હોય, બેમાંથી એક કારક પ્રભાવી હોય છે અને બીજું કારક પ્રચ્છન્ન હોય છે. એનો મતલબ શું થાય? જ્યારે બે કારકો, બંને વૈકલ્પિક કારકો એક જ સજીવમાં ભેગા થઈ જાય તો બેમાંથી કોઈ એક જ કારક અભિવ્યક્ત થાય છે. જે અભિવ્યક્ત થાય છે એને આપણે શું કહેશું? પ્રભાવી કારક. અને જે અભિવ્યક્ત નથી થતું એને આપણે કહેશું પ્રચ્છન્ન કારક. તો આ નિયમને મેન્ડલે કીધો હતો પ્રભુતાનો નિયમ. હવે એને સમજવા માટે આપણે એક સંકરણનો પ્રયોગને ફરીથી કારકોની દ્રષ્ટિથી જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. ફરીથી મેન્ડલે પ્રભુતાના નિયમમાં શું કીધું કે કોઈ એક લક્ષણ માટે જે વિરોધાભાસી લક્ષણ માટે જવાબદાર કારકો છે એને વૈકલ્પિક કારકો અથવા તો અલીલ કહેવામાં આવે છે. આ બે કારકોમાંથી એક કારક પ્રભાવી હશે અને બીજું કારક પ્રચ્છન્ન હશે. કયું કારક પ્રભાવી હશે? તો બે વૈકલ્પિક કારકો જ્યારે એક જ સજીવમાં ભેગા થાય અને જે કારક પોતાના લક્ષણો અભિવ્યક્ત કરે એને શું કહેશું? પ્રભાવી. અને જે કારક લક્ષણો અભિવ્યક્ત નથી કરતું એને આપણે શું કહેશું? પ્રચ્છન્ન કારક. તો આને સમજવા માટે આપણે ફરીથી એક સંકરણના પ્રયોગને જનનિક દ્રષ્ટિ અથવા તો કારકની દ્રષ્ટિએ લઈએ. તો એક સંકરણના પ્રયોગમાં એમને શું લીધું હતું? પિતૃપેઢી. પિતૃપેઢીમાં શુદ્ધ ઊંચા છોડ હતા. શુદ્ધ ઊંચા છોડ કોને કહેશું? કે જેના બંને કારકો સમાન હોય. બરાબર? કેપિટલ ટી આવેલા હોય, ઊંચાઈ માટે જવાબદાર બંને કારકો એક સરખા હોય. તો આવા જે સજીવ છે, આયા છોડ છે, આને આપણે સમયુગ્મી છોડ કહેવાય. આવા છોડને આપણે શું કહેશું? સમયુગ્મી. એટલે અહીંયા કેપિટલ ટી છે, અહીંયા કેપિટલ જી. બંને જે જનીનો જોડમાં આવેલા, કારકો જોડમાં આવેલા સમાન હોય
તેવા છોડને આપણે શું કહેશું? સમયુગ્મી ઊંચો છોડ અથવા તો શુદ્ધ ઊંચો છોડ. બીજો છોડ લીધો તો શુદ્ધ નીચો છોડ. તો નીચાપણા માટે જવાબદાર સ્મોલ ટી છે. સ્મોલ ટી બંને ભેગા છે. આ પણ કેવો છોડ છે? સમયુગ્મી છોડ છે. આની વચ્ચે શું કરાવવામાં આવ્યું? કૃત્રિમ સંવર્ધન એટલે પરફલન કરાવવામાં આવ્યું. હવે આપણને ખ્યાલ છે કે આ બે જનીનો છે અને બે કારકો છે, અલગ અલગ રંગસૂત્ર ઉપર આવેલા છે. આ બંનેમાંથી કોઈ એક જ જન્યુમાં દાખલ થશે. શું આવશે? કેપિટલ ટી. અહીંયા બંને સરખા છે, આ આવે કે આવે કોઈ ફરક પડશે નહીં. અહીંયા પણ એવું છે, સ્મોલ ટી. તો આના જે જન્યુનું નિર્માણ થશે અહીંયા શું આવશે? સ્મોલ ટી. આને માની લો કે આને આપણે માદા છોડ કહીએ, કારણ કે આના સ્ત્રીકેસરનો ઉપયોગ કરી તો આ ઉત્પન્ન થયું એને આપણે શું કહેશું? માદા જન્યુ. આની પરાગરજનો ઉપયોગ કરેલો હતો તો આ નર છોડ છે, તો આને શું કહેશું? નર જન્યુ. આ નર જન્યુ અને માદા જન્યુ ભેગા થઈ અને ફલિતાંડ બનાવે છે. એમાંથી બીજનું નિર્માણ થશે અને નવો છોડ ઉત્પન્ન થશે. આને કઈ પેઢી આપણે કહીએ છીએ? F1 પેઢી. હજુ F1 પેઢીનું જનીન બંધારણ શું છે? એક કેપિટલ ટી છે, સ્મોલ ટી છે. કેપિટલ ટી ઊંચાઈ માટે જવાબદાર છે, સ્મોલ ટી છે એ નીચા છોડ માટે જવાબદાર છે. ક્લિયર? હવે બંને અલગ અલગ લક્ષણો ધરાવે છે. જો આ છોડ નીચો થાય તો કહી શકાય સ્મોલ ટી પ્રભાવી છે, અને ઊંચો થાય તો આપણે કહી શકીએ કેપિટલ ટી પ્રભાવી છે. આગળ પ્રયોગમાં જોયું કે આ છોડ કેવા ઉત્પન્ન થયા હતા? ઊંચા છોડ જોવા મળ્યા હતા. ઊંચા છોડ જોવા મળે એનો મતલબ કેપિટલ ટી કેવું છે? પ્રભાવી છે. અને જે લક્ષણ નીચાપણું અભિવ્યક્ત નથી તો સ્મોલ ટી કેવું હશે? પ્રચ્છન્ન હશે. તો અહીંયા આપણને F1 પેઢીને આધારે પ્રભુતાનો નિયમ ખબર પડે છે. ક્લિયર? અહીંયા હવે એમને શું કરેલું? F1 પેઢીમાં સ્વફલન થવા દીધું. F1 પેઢીમાં શું થવા દીધું? સ્વફલન થવા દીધું. F1 પેઢીની અંદર એક કેપિટલ ટી છે, એક સ્મોલ ટી છે. તો આવા છોડને આપણે શું કહેશું? વિષમયુગ્મી છોડ. આવા છોડને શું કહેવામાં આવે? વિષમયુગ્મી છોડ કહી શકાય. એમને શું કર્યું? F1 પેઢીમાં જે વિષમયુગ્મી છોડ છે એનું સ્વફલન થવા દીધું. હવે ધ્યાન રાખો, એ થોડું આપણે અલગથી લખીએ. હજો F1 પેઢી અહીંયા આપણે લખીએ. F1 પેઢી એમાં જનીન બંધારણ શું છે? કેપિટલ ટી, સ્મોલ ટી. એનું સ્વફલન થવા દીધું એટલે બંનેનું જનીન બંધારણ શું હશે? કેપિટલ ટી, સ્મોલ ટી. કે એક જ છોડની આપણે શું હશે? સ્ત્રી કેસર હશે અને એનું શું હશે? પુકેસર હશે. હવે એ ધ્યાન રાખો, અહીંયા જે જન્યુ ઉત્પન્ન થવા માટે જે જવાબદાર છે એને મેન્ડલે બીજો નિયમ આપ્યો જેને આપણે વિશ્લેષણનો નિયમ કીધું. મેન્ડલે શું કીધું કે જ્યારે વિરોધાભાસી લક્ષણોની જોડ અથવા તો વિરોધાભાસી જનીનોની જોડ અથવા કારકોની જોડ એક જ સજીવમાં આવેલી હોય ત્યારે એ મિશ્ર થયા વગર ભેગા રહે છે. એનો મતલબ શું છે? કેપિટલ ટી ઊંચાઈ માટે જવાબદાર છે અને સ્મોલ ટી છે એ નીચાપણા માટે જવાબદાર છે. આ બંને ભેગા થાય, બરાબર, એક જ જનીનની એક જ સજીવની અંદર બંને કારકો ભેગા હોય તો આ ઊંચા અને નીચાનો મધ્યમ ઊંચાઈવાળો છોડ મળતો નથી. કાં ઊંચો મળે છે કાં નીચો મળે છે. એનો મતલબ કે આ બંને જનીનો બંને કારકો મિશ્ર થયા વગર ભેગા રહે છે. અને છૂટા ક્યારે પડે છે? જ્યારે જન્યુનું નિર્માણ થશે ત્યારે બંને કારકો એકબીજામાંથી જુદા પડે છે. તો જન્યુના નિર્માણમાં બેમાંથી કોઈ એક કારક આવશે, કાં કેપિટલ ટી આવશે અથવા તો શું આવશે? સ્મોલ ટી આવશે. ખ્યાલ આવે છે? ફરીથી મેન્ડલે બીજો નિયમ જે વિશ્લેષણનો આવ્યો એમાં શું કીધું કે જ્યારે વિરોધાભાસી લક્ષણો ધરાવતા કારકો એક જ સજીવની અંદર ભેગા થાય, બે વૈકલ્પિક કારકો એક જ સજીવની અંદર ભેગા થાય તો એ બંને મિશ્ર થતા નથી, મિશ્ર થયા વગર ભેગા રહે છે. અને જુદા ક્યારે પડે છે? જ્યારે જન્યુનું નિર્માણ થશે ત્યારે બંને એકબીજામાંથી જુદા પડે છે અને જન્યુમાં કાં કેપિટલ ટી આવશે અથવા તો શું આવશે? સ્મોલ ટી આવે છે. તો અહીંયા પણ એવું જ થશે. આ બંને કારકો જુદા ક્યારે પડે છે? અર્ધીકરણ થઈ જન્યુનું નિર્માણ થાય તો આ કેપિટલ ટી, આ સ્મોલ ટી. આને આપણે માદા જન્યુ કહીએ તો આ શું હશે? નર જન્યુ. હજુ આ માદા જન્યુ આની સાથે ફલન કરે તો જે સંતતિ ઉત્પન્ન થશે એનું જનીન બંધારણ શું થશે? કેપિટલ ટી, કેપિટલ ટી.
જો કેપિટલ ટી ઊંચાઈ માટે જવાબદાર છે, બંને ઊંચાઈ માટે જવાબદાર ભેગા થયા તો આ છોડ કેવા બનશે? ઊંચા છોડ હશે. હવે માની લો કે આ કેપિટલ ટી અને અહીંથી સ્મોલ ટી ભેગા થાય તો સંતતિનું જનીન બંધારણ શું બનશે? કેપિટલ ટી સ્મોલ ટી. હવે જો કેપિટલ ટી ઊંચાઈ માટે જવાબદાર છે, સ્મોલ ટી છે નીચાપણા માટે જવાબદાર છે, પણ કેપિટલ ટી પ્રભાવી છે એટલે આ છોડ કેવો બનશે? ઊંચો છોડ બનશે. એટલે જો અહીંથી સ્મોલ ટી હોય અને અહીંથી કેપિટલ ટી હોય તો જનીન બંધારણ શું થશે? એક કેપિટલ ટી છે, એક સ્મોલ ટી છે. આ છોડ કેવો બનશે? ઊંચો છોડ. હવે જો અહીંયા સ્મોલ ટી અને સ્મોલ ટી અહીંયા ભેગા થાય તો શું થશે? સ્મોલ ટી સ્મોલ ટી. આ છોડ કેવો બને છે? નીચો છોડ બને, કારણ કે ઊંચાઈ માટે જવાબદાર નથી. જો તો 4 સંતતિ આ જે નવી પેઢી ઉત્પન્ન થઈ આને આપણે કઈ પેઢી કહેશું? F2 પેઢી. F1 પેઢીમાં સ્વફલન થવા દેવામાં આવે. F1 પેઢીના સ્વફલનને કારણે F2 પેઢી ઉત્પન્ન થશે. F2 પેઢીમાં જોઈએ કે આપણે 4 માંથી 3 છોડ કેવા મળે છે? ઊંચા, અને એક છોડ કેવો મળે છે? નીચો મળે છે. 3:1 નું પ્રમાણ લખી શકાય. ક્લિયર? તો અહીંયા 2 નિયમ આપણે ભણવાના છે, પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ. પ્રભુતાનો નિયમ શું કહે છે? અહીંયા સમજી શકાય કે જો 2 વિરોધાભાસી લક્ષણો ધરાવતા કારકો એક જ સજીવમાં ભેગા થાય, બરાબર, એટલે કે સજીવ કેવો હોય? વિષમયુગ્મી હોય, તો 2 માંથી કોઈ એક જ કારક શું થશે? અભિવ્યક્ત થશે. અભિવ્યક્ત થશે એને આપણે શું કહેશું? પ્રભાવી. અને અભિવ્યક્ત નહીં થાય એને શું કહેશું? પ્રચ્છન્ન. અહીંયા કેપિટલ ટી ઊંચાઈ માટે જવાબદાર છે, સ્મોલ ટી નીચાપણા માટે જવાબદાર છે. તો આપણે જે આ છોડ હતો કેવો જોવા મળ્યો? ઊંચો જોવા મળ્યો. એટલે કેપિટલ ટી અભિવ્યક્ત થયું, એટલે કેપિટલ ટીને શું કહેશું? પ્રભાવી. અને સ્મોલ ટીને શું કહેવામાં આવે? પ્રચ્છન્ન કહી શકાય. આ પહેલો પ્રભુતાનો નિયમ હતો. વિશ્લેષણનો નિયમ શું કહે છે? કે જ્યારે આ બંને વિરોધાભાસી લક્ષણો ધરાવતા છોડ ભેગા થાય, આ વિરોધાભાસી લક્ષણો ધરાવતા જનીનો કોઈ એક જ સજીવમાં ભેગા થાય છે ત્યારે શું થશે? બંને એકબીજામાં મિશ્ર થતા નથી, મિશ્ર થયા વગર ભેગા રહે છે. અને જ્યારે જન્યુઓનું નિર્માણ થશે ત્યારે બંને એકબીજામાંથી જુદા થશે અને 2 માંથી કોઈ એક જ કારક શેમાં ઉતરી આવે છે? જન્યુમાં ઉતરી આવે છે. બરાબર? કાંઈ જન્યુમાં કેપિટલ ટી આવશે અથવા તો સ્મોલ ટી. આ કેપિટલ ટી આવશે અથવા તો સ્મોલ ટી. અને F2 પેઢીમાં જોયું તો F2 પેઢીમાં કેટલા છોડ જોવા મળ્યા? આપણને 4 માંથી 3 ઊંચા જોવા મળ્યા અને એક નીચે. 3 ઊંચા શા નિયમ અનુસાર આપણને 3 ઊંચા જોવા મળે? પ્રભુતાના નિયમને અનુસાર. ક્લિયર અહીં સુધી? તો અહીંયા આની અંદરથી તમને 2 નિયમ આવડવા જોઈએ, પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ. ફરીથી પ્રભુતાનો નિયમ શું કહે છે? કે 2 વિરોધાભાસી લક્ષણ હોય કોઈ એક સજીવમાં ભેગા થઈ જાય તો કોઈ એક જ અભિવ્યક્ત થશે, બીજું અભિવ્યક્ત થશે નહીં. જે અભિવ્યક્ત થાય એને આપણે શું કહેશું? પ્રભાવી. અને જે અભિવ્યક્ત નહીં થાય એને આપણે શું કહેશું? પ્રચ્છન્ન. આ એક પ્રભુતાનો નિયમ. વિશ્લેષણનો નિયમ શું કહે છે? આ બંને ભેગા થાય એક સજીવમાં તો વચ્ચે મધ્યમ ઊંચાઈ ધરાવતો છોડ નથી કરતો, કાં ઊંચો થશે કાં નીચો થશે. બરાબર? આ બંને કારકો છૂટા ક્યારે પડે છે? તો જન્યુઓનું નિર્માણ થાય તો. જન્યુઓનું નિર્માણ થશે આ સજીવના. આ દાખલા તરીકે આનું સ્ત્રી કેસર હોય તેમાંથી માદા જન્યુ બને છે, તો માદા જન્યુમાં કાં કેપિટલ ટી આવશે અથવા તો શું આવશે? સ્મોલ ટી આવે છે. ક્લિયર અહીં સુધી? આમાં કોઈ કન્ફ્યુઝન? તો આ જે પદ્ધતિ છે આને દર્શાવવા માટે એક વૈજ્ઞાનિક આવ્યા, પ્યુનેટ નામના વૈજ્ઞાનિક, એમને એક સ્ક્વેર પેટર્ન આપી જેને આપણે પ્યુનેટ સ્ક્વેર કહીએ છીએ. આમાં કોઈને કંઈ કન્ફ્યુઝન? જો સમજવાના શબ્દ કયા છે તમને આ શબ્દ આવડવા જોઈએ, ખાસ ધ્યાન રાખજો. જ્યારે શબ્દ આવે સમયુગ્મી એટલે બંને જનીનકો અથવા તો કારક કેવા હશે? સમાન હશે. વિષમયુગ્મી કોને કહેવાય? કે એના બંને જનીનો અથવા બંને કારકો કેવા હશે? વિરોધાભાસી હશે. એટલે દાખલા તરીકે આ કેપિટલ ટી સમયુગ્મી છે, સ્મોલ ટી સમયુગ્મી છે, પણ કેપિટલ ટી સ્મોલ ટી શું છે? વિષમયુગ્મી છે. ક્લિયર? હવે જ્યારે આપણે આવી રીતે દર્શાવી કોઈ છોડને કેપિટલ ટી થી દર્શાવ્યું તો એનું શું થઈ ગયું કહેવાય? જનીન સ્વરૂપ. આને આપણે જીનોટાઇપ કહેશું. એને આપણે શું કહેવામાં આવે? જીનોટાઇપ કહી શકાય. પરંતુ આપણે એવું દર્શાવ્યું કે આ છોડ ઊંચો છે, બરોબર, તો એનો શું થઈ ગયું કહેવાય? સ્વરૂપ પ્રકાર.
અને જનીન સ્વરૂપ તો જનીન પ્રકાર કહેવાય. કેપિટલ ટી શું થઈ ગયું? એનો જનીન પ્રકાર જીનોટાઈપ છે. એ દેખાવમાં કેવો છે? ઊંચો છે. તેને શું કહેવામાં આવે? ફિનોટાઈપ. એટલે કે એનો સ્વરૂપ પ્રકાર કેવો છે? ઊંચો છે. ક્લિયર? બીજો છોડ આપણે કેપિટલ ટી સ્મોલ ટી છે. તો કેપિટલ ટી સ્મોલ ટી એનો શું થઈ ગયો? જીનોટાઈપ. બરાબર. પણ આ દેખાવમાં કેવો છે? ઊંચો છે. તેને શું કહેવામાં આવે? ફિનોટાઈપ કહી શકાય. તો આ બંને છોડ આપણને દેખાવમાં તો સરખા લાગે, તો આપણે કહી શકાય કે બંનેના ફિનોટાઈપ કેવા છે? સરખા છે. જુદું શું છે? જીનોટાઈપ જુદો છે. આપણે બહારથી જોઈને કહી ન શકાય કે આ કેપિટલ ટી સ્મોલ ટી છે, કેપિટલ ટી કેપિટલ જી, કારણ કે દેખાવમાં તો કેવા છે? બંને ઊંચા જ છે અને સરખા જ દેખાય છે. દેખાવમાં જુદા હોતા નથી. એટલે આપણે કહી શકીએ કે એનો ફિનોટાઈપ કેવો છે? સ્વરૂપ પ્રકાર સમાન છે. જુદું શું છે? જનીન પ્રકાર છે. ક્લિયર? આ થોડુંક આપણા માટે નવો પોઈન્ટ છે એટલે હું વારંવાર અમુક મુદ્દાઓને રિપીટ કરું છું. ટેક્સ્ટ બુકની લાઈન ટુ લાઈન તમારે નથી ભણવાની, જે અહીંયા બોર્ડ ઉપર ભણાવું છું એની નોટ્સ બનાવજો. ટેક્સ્ટ બુકની વાક્ય રચનાઓ બહુ જ કોમ્પ્લિકેટેડ છે, સરળતાથી નહીં આવડે. ક્લિયર? આમાં કોઈ કન્ફ્યુઝન? તો આપણે હવે પછી પ્યુનેટ સ્ક્વેર અને એક ટેસ્ટ ક્રોસ આ બે જોવાનું છે.